ગોહિલ ને મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ તો અમારો પહેલો બ્લોગ છે. કાંઈ કન્ટેન્ટ નથી પણ પહેલો બ્લોગ ઉતારીએ છીએ અમે. તો તમને કેવો લાગે જણાવજો ને. અમે હાલ ગુજરાતના ઉના તાલુકામાંથી એક નાના એવા ગામડામાંથી બિલોંગ કરીએ છીએ. હાલ મમ્મી સુરતમાં જોબ ડાયમંડ વર્કર તરીકે કામ કરું છું અને હાલમાં હું ફોરપી કરતો હતો ને ફોરપી કરીને મેં કાંઈ હીરામાં જામ્યું નહીં એટલે અમે ફોરપી મૂકી દીધું ને તે પછી અમે હું ને એક મારો ભાઈ નાનો ભાઈ દાદાનો છોકરો છે. અમે બ્લિંકિટ ડિલિવરી તરીકે કામ કરીએ છીએ. ત્યાં અમે કામ કરતા મિનિમમના ડિલિવર 20-21 ઓર્ડર મારતા. તો ના અમારે કામ થઈ જતું 25-30 હજાર થાય પણ ખર્ચો બહુ ઝાઝો આવતો. તે માટે મેં આજે અમે સુરતથી આણંદ અમે એક ફોટોગ્રાફીની જોબ તરીકે આવ્યા છે. તે 18 તારીખે અહીંયા ખાવા પીવાની જમવાની સુવિધા કે એ રીતના આવ્યા છે. પણ હજી 12 વાગ્યા આવ્યા છે તો કાંઈ રૂમની સુવિધા ન મળી હજી ને કાંઈ જોબની એવી કંઈ જાણકારી નથી. તો જો અમને સારું લાગશે તો અમે રહેશું, બાકી પાછા વહી જાઉં. અમે કહે છે ને બલ્લુ તેરે ઝેર છે ફરાર, પછી અમે વહી જાઉં, કાંઈ નક્કી નહીં. ને આ પહેલો બ્લોગ છે એટલે થોડીક બોલવામાં આમથી આમ થાય તો માફ કરજો. ને અમે કુલ 4 ભાઈબંધો છે. એક અમારે વિક્રમભાઈ છે, એક અહીંયા મનીષભાઈ છે ને એક આ કેમેરામેન છે એ રાહુલ છે. અમે 4 અહીંયા આવ્યા છીએ. અમે અહીંયા કાંઈ આજ ઠેકાણું નથી, 11 વાગી ગયા છે અહીંયા આવ્યા છે ને હજી કાંઈ ખાવાનું મળ્યું નથી. એટલે હવે અમે આમ જાય છે દુકાન બાજુ, કાંઈ દુકાનમાં કાંઈ ખાવાનું મળે છે. આ બે લગડા કાકાને જે મહિલા આવે છે જો બે ભૂખા છે કે હાલો સોડા બોડા પીવા જઈએ. હવે ખાવા જઈએ છીએ. આ જો એક વિક્રમ છે, હવે ભૂખ લાગી છે, હવે ખાવા જઈએ છે. હું ખાવાનું મળે કાંઈ નક્કી નહીં. હવે અમે હવે 12 વાગી ગયા છે, કાંઈ ખાવાનું ઠેકાણું નથી. હવે અહીંથી એવું લાગે છે સુરત જવું જોઈએ. અમે થાકી ગયા છે હવે. હા જો અમારે ત્રણે અહીં બેઠા છીએ. હવે જો ત્રણે હવે એમ કે આ ઠેલો લેવા જાય ને આ ઠેલો જવા જાય. હવે ઠેલા લઈને નીકળીએ છીએ. આ ભાઈ તો કહીને ઉતાવળા ચાઈ કે જવું છે. અમે એસટી બસે નીકળે છે, ગમે ને હાથ ઊંચા કરે કે આવું. ટ્રેક્ટરવાળો નીકળે તો ટ્રેક્ટરવાળાને કહે કે આવું. આ ત્રણે જો અહીંયા પોળા થઈને બેઠા છે, થાકી ગયા છે. હવે એમ જ કેવું ઘેર જ જવું છે, જોબ બોબ ના કરવી કે ઘેર વહી જવું છે. શું કેવું તમારો? અહીંથી લઈ જાઓ. આ કાળું એમ કે લઈ જાઓ. આ જાડીઓ તો ત્યાં થઈ ગયો છે. એ કે ખાવ તીન પતિમાં એ લાખો રૂપિયા રમે છે એવું છે મારો ભાઈ. હવે હા ભાઈ તો જો કહ્યું ને એના મોબાઈલમાં ગોદા જ મારે છે. બૂટ મોજા બધા કાઢી જ નાખ્યું છે. કોઈ ખાવા બોલાવતું નથી. હવે ઘેર જવાનો વિચાર છે. આ તળાવ છે ત્યાં અહીંયા ઠંડો પવન આવે એવો આનંદ મારતા બીજું શું કરીએ. હવે જોઈએ. હવે 12 તો વાગી ગયા છે, 5 મિનિટ જોઈએ છે હવે. ને 5 મિનિટમાં કાંઈ નહીં થાય એટલે ડાયરેક્ટ હવે ઘર ભેગીની કરવાનું છે. ડાયરેક્ટ સુરતની બસ તો ના મળવાની, પણ અહીંથી ડાયરેક્ટ વડોદરા છે તો વડોદરાની બસ પકડી લેવું. નાથી હવે સુરત ગમે એમ કરીને ઘેર પૂગવાનું છે. હવે ગમે એમ થાય અહીંથી નીકળી જવાનું છે. હવે અહીંયા આપણે રહેવું નથી. અત્યારે હાલમાં અમે આણંદ છીએ. હવે જો અહીંયા કાંઈ સુવિધા મળે ન મળે આગળ જોઈએ. ગેસ્ટ હાઉસ મળે તો તમને બધું આગળ જોવા મળશે. આખા બ્લોગમાં જોડાઈ રહેશો. જો અમારો બ્લોગ સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને સપોર્ટ કરજો. લાઇક એન્ડ સબસ્ક્રાઈબ.